હર હર મહાદેવ. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાત કરવાની છે મહાશિવરાત્રિની. એમ તો શિવરાત્રિ દર મહિને આવે છે, પણ મહાશિવરાત્રિ કે જે વર્ષમાં એકવાર આવે છે ત્યારે તમામ ભક્તો, શિવ ભક્તો શિવને રીઝવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. મહાશિવરાત્રિ એટલે શંકર ભગવાનના પૂજનનું સૌથી મોટું પર્વ છે. હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસને શંકર ભગવાનની પૂજા આરાધના માટેનો પર્વ માનવામાં આવે છે. શિવનો જે અર્થ હોય છે, શિવનો અર્થ જ હોય છે કલ્યાણ. તો શિવ હંમેશા તમામ ભક્તોના કલ્યાણ માટે તત્પર હોય છે. પણ આ દિવસે તમામ શિવ ભક્તો ભગવાનને રીઝવવા માટે તેમની પૂજા અર્ચના કરે છે અને સાથે જ આ દિવસે ઉપવાસ કરીને સાથે જ ભગવાનની પૂજા માટે બિલીપત્ર અને દૂધ ચડાવીને તેમને પ્રસન્ન કરતા હોય છે. તો મહાશિવરાત્રિના પર્વના દિવસે કઈ રીતે આજે ભગવાનને ખુશ કરવા તે માટેની પણ વાત કરીશું ને સાથે જ મહાશિવરાત્રિના પર્વની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. એક કથા કે જે શંકર ભગવાન અને બ્રહ્માની સાથે જોડાયેલી છે, તો ક્યાંક શંકર ભગવાન અને પાર્વતીના લગ્નની સાથે પણ જોડાયેલી છે. તો એ કથાઓની પણ વાત કરીશું ને સાથે જ આજના દિવસે કઈ રીતે ઉપવાસ કરીને ભગવાનને રીઝવી શકાય છે એ પણ આપને જણાવીશું. અને જાણકારી આપવા માટે અમારી સાથે અહીંયા જોડાઈ ગયા છે શિવ કથાકાર ભારદ્વાજ બાપુજી. ભારદ્વાજી, આપનું સ્વાગત છે. હાજી પિનલબેન. ભારદ્વાજી, સૌથી પહેલા તો આપણે જ્યારે આજે મહાશિવરાત્રિની વાત કરી રહ્યા છે ત્યારે આજે જે ઘણી બધી અલગ અલગ કથાઓ જોડાયેલી છે મહાશિવરાત્રિના આ પર્વની સાથે. જે પ્રમાણે મેં કહ્યું કે શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે, પણ જે આ વર્ષમાં આવતી એકવાર શિવરાત્રિ છે કે જેનું ઘણું મહત્વ છે, કે જેની દરેક શિવ ભક્ત રાહ જોતો હોય છે અને આજના દિવસે ઉપવાસ કરીને ભગવાનને ખુશ કરતો હોય છે. એ પર્વની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. એમાંની જે કથા છે, જે બ્રહ્માની સાથે જોડાયેલી કથા છે, એ શું કથા છે? હાજી પિનલબેન, તો ઓમ નમઃ શિવાય. સૌ પ્રથમ તો આપણે સરસ વાત કરી કે શિવ એટલે કલ્યાણ. એટલે શિવ, આપણે કોઈ પણ પર્યાવરણનું સારું કામ કરીએ તો પણ શિવ રાજી થઈ જાય છે. અને કોઈનું બીજું સારું કર્તવ્ય કરીએ, કોઈ ગરીબને આપણે હસાવીએ તો પણ સારું કામ થઈ જાય. એટલે શિવ એટલે કલ્યાણ. અને રહી વાત જો ઉપવાસની, તો આજે આખો દિવસ ઉપવાસ રહીએ તો ખૂબ જ સારું. અને આજે શિવરાત્રિના દિવસે આપણે વધુમાં વધુ 12 વાગ્યા સુધીમાં જાગીએ તો ખૂબ સારું, અને આખી રાત જાગીએ તો એનું તો અનેક ફળ મળે છે. એટલે આજે શિવરાત્રિના દિવસે ઉપવાસ રહી અને જાગરણનું પણ ખૂબ મહત્ત્વ છે. એમ કહેવાય છે કે આપણે જે શિવજી હોય તો એને દર્શન કરીએ સ્થાપિત શિવલિંગની તો 1 ગણું ફળ મળે, સ્વયંભૂ શિવલિંગ હોય તો 100 ગણું મળે, અને જ્યોતિર્લિંગનું જે આપણે દર્શન અથવા પૂજા અર્ચના કે દાન પુણ્ય કરીએ તો 1000 ગણું ફળ મળે. તો પિનલબેન, આવી જ રીતનું માતમ આજે સોમવતી શિવરાત્રિ છે. એટલે આજે આપણે કોઈ પણ કામ કરશું ભક્તિથી લઈને દાન પુણ્ય, એનું આજે આપણને 1000 ગણું ફળ મળશે. કેમ કે જેમ સોમવતી અમાસનું ખૂબ મહત્વ છે, એમ સોમવતી શિવરાત્રિનું પણ ખૂબ જ આજે મહત્વ છે. જી, પણ આપણે વાત કરી કે આ મહાશિવરાત્રિની સાથે ઘણી કથાઓ જોડાયેલી છે, તો એ કથા પણ દર્શક મિત્રોને સંભળાવીશું. મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ છે. જેમ હમણાં તમે કીધું એમ શિવ વિવાહ છે, અને આજે બ્રહ્મા અને વિષ્ણુની વાત છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ હતી ત્યારે વિષ્ણુ ભગવાન સૂતા હતા, ત્યારે બ્રહ્માજી આવીને કીધું કે આવી અને ઉભા રહ્યા. એટલે વિષ્ણુજી એમને કીધું પધારો બ્રહ્મા. તો એમ કે એમ નહીં, તમે ઊભા થાઓ અને મને દંડવત કરો. ત્યારે વિષ્ણુજીએ હસતા હસતા કીધું કે હું તો તમારાથી મોટો છું, મારામાંથી તમારો જન્મ થયો છે, તમે પ્રગટ થયા છો, તમને થોડું મારે પ્રણામ કરવાનો હોય. ત્યારે બ્રહ્માજી કોપાયમાન થયા છે અને કીધું કે નહીં, તારે મને પ્રણામ કરવું જ પડે, હું તારથી મોટો છું. પહેલા બંને વાઘથી યુદ્ધ કર્યું, પછી બાહુ યુદ્ધ ઉપર આવી ગયા, અને પછી જ્યારે મહાદેવે જોયું કે આ બંને મોટા થઈને બાંધે છે. જ્યારે આપણા ઘરના વડીલો ઝઘડતા હોય ત્યારે કેટલા ખરાબ લાગતા હોય છે. જ્યારે છોકરા જોતા હોય છે, આ આપણા જે પુરાણો છે પિનલબેન, એ આપણને કંઈક ને કંઈક શીખવતા જાય છે કે આપણા ઘરના વડીલો જો ઝઘડે તો છોકરાઓ ઉપર ખૂબ અસર પડે છે ખરાબ. એટલે વડીલોએ ન ઝઘડવું જોઈએ. એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ મુખ્ય દેવ છે, એ બે ઝઘડતા હતા એટલે ખૂબ ખરાબ લાગતા હતા. એટલે શિવને થયું કે આ બંને ઝઘડે છે એટલે મારે હવે જવું જ પડશે. અને બેની વચ્ચે એક અગ્નિસ્તંભ રૂપે એ પ્રગટ થયા. અને પછી બે જોયું કે આ શું છે. એટલે જેમ બાળક બાતું હોય ને વચ્ચે આપણે એને ડાયવર્ટ કરી નાખીએ છીએ મગજ, એમ બેનું મગજ ડાયવર્ટ થઈ ગયું.
પછી એને કીધું કે આપણે બે આની ઊંચાઈ માપીએ. તો વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં તમ તારે. તો બ્રહ્માજી એમ કીધું હું ઉપર જાઉં અને તમે નીચે જાઓ. તો વિષ્ણુ ભગવાન કે તમે કયો એમ, કેમ કે બ્રહ્માજીને ઉપર જ જવું હતું, એને મોટું થવું હતું. એટલે એ ઉપર ગયા અને વિષ્ણુજી નીચે ગયા, ખૂબ ઊંચાઈ સુધી ગયા, આકાશની ઉપર આકાશ ને તારાની ઉપર તારાને, જે આપણે વિજ્ઞાન સમજી પણ ન શકે એટલા હજારો વર્ષ સુધી ઉપર ગયા અને વિષ્ણુ ભગવાન નીચે ગયા. પણ વિષ્ણુ ભગવાન પાછા આવી ગયા, કેમ કે સમજી ગયા કે આનો કોઈ અંત નથી લાગતો. અને આપણને આ ગ્રંથો એ શીખવાડે છે કે અમુક સમય આપણે પાછું વળી જવાય. આપણને ખ્યાલ આવે કે હવે અહીંયા આના કઈ અંત નહીં હોય અથવા અહીંયા કઈ આપણને મળશે નહીં તો પાછું વળી જવાય. પણ બ્રહ્મા પાછા નથી વળતા. ત્યારે મહાદેવ ઉપર હસે છે કે તું મારો અંત લેવા આવે છો, મારો અંત શું હોય. તો એ હસ્યા એટલે કેવડાનું ફૂલ પિનલબેન નીચે પડ્યું. એટલે એ નીચે પડતું પડતું બ્રહ્માને મળ્યું. એટલે બ્રહ્માએ કીધું તે અંત જોયો છે? તો કે ના ના, હું તો હજારો વર્ષથી ઉપર છું. ત્યારે બ્રહ્મા એમ કહે છે તું ખોટું બોલ અને મને ખોટી સાક્ષી આપ. તો કેવડો ના કરે છે, પણ એકવાર એ એવું કરે છે કે આનું મોઢું થોડું એવું થઈ જાય છે કે ભાઈ હું તમારામાં ભળું, એટલે તરત જ બ્રહ્મા પકડી લે છે. તમે જ્યારે કોઈક તમને ખોટા કામ કરવા પ્રેરે ત્યારે તમે થોડાક ઢીલા થઈ જાઓ એટલે તમારી ઉપર હેવી થઈ જાય છે. એટલે કેવડાને તરત લાલચ આપે છે કે હું તને ખૂબ મોટું પદ આપીશ. એટલે કેવડો હા પાડે છે અને બંને નીચે જાય છે. બંને નીચે જાય અને વિષ્ણુ ભગવાનને કહે છે કેમ, તને અંત મળ્યો? વિષ્ણુ ભગવાન કે ના, મને અંત નથી મળ્યો. ત્યારે બ્રહ્મા કહે છે કે હા મને અંત મળ્યો. વિષ્ણુ ભગવાન કે ના, હું સાચું ન માનું. ત્યારે બ્રહ્માજી કહે છે કે આ કેવડો રહ્યો, એને સાક્ષી પુરાવી કે આ મારો સાક્ષી. અને પિનલબેન ત્યારથી સાક્ષીની શરૂઆત થઈ છે. જ્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે કોર્ટમાં સાક્ષી માગે, લોન લઈ તો સાક્ષી માગે, અને તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ગુનો કર્યો હોય કે ન કર્યો એમ કે ભાઈ આ સાક્ષી આપો. એટલે ત્યારથી સાક્ષીની શરૂઆત થઈ. અને કેવડો એમ કે છે કે હા મેં જોયું છે. અને આમ કહીને તો ખોટી સાક્ષીની પણ ત્યારથી શરૂઆત થઈ. એટલે પહેલી સાક્ષી ત્યાંથી થઈ. અને પછી એને કીધું કે હા મેં જોયું છે. એટલે વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં, તમે મોટા, તમારી પૂજા કરો. એને બેસાડીને પૂજા જ્યારે કરવા જાય ત્યારે સત્ય કહે છે કે અરે રે, આ જો પૃથ્વીની શરૂઆતથી જ અસત્ય આવી થઈ જાય છે તો પછી પૃથ્વીનું શું થશે, આ સંસારનું શું થશે. એટલે મહાદેવને પ્રાર્થના કરે છે. એટલે મહાદેવ તરત જ તે સત્યની વિનંતી સાંભળીને બે સ્તંભમાંથી પ્રગટ થાય છે અને બ્રહ્મા ઉપર કોપાયમાન થાય છે. એના ત્રીજા નેત્રમાંથી કાળ ભૈરવ નીકળે છે અને બ્રહ્માનું એક શિર વિછેદન કરે છે. એવી રીતે વિષ્ણુ ભગવાન એને કહે છે કે ઉભા રહો, રહેવા દો એને, રહેવા દો. ત્યારે બ્રહ્મા કહે છે પણ તારી સાથે આવું કર્યું છે મહાદેવ, કે તોય બ્રહ્માએ. પણ વિષ્ણુ ભગવાન કે નહીં, એને રહેવા દો તમે. ત્યારે એક વિનલબેન શેર યાદ આવે કે દુશ્મન કો ભી सीने से लगाना नहीं भूले, हम अपने बुजुर्गों का जमाना नहीं भूले. એટલે એને આવું કર્યું છતાં વિષ્ણુ ભગવાન એને માફ કરી દે છે. અને બ્રહ્મા કાળ ભૈરવને કહે છે થમી જા. ત્યારે કાળ ભૈરવ થમી જાય છે. પછી વિષ્ણુને કહે છે તે એટલું સારું કામ કર્યું અને તે મોટાઈને ન માની, એટલે હું આજથી પછી જ્યાં મારી પૂજા થશે ત્યાં તારી થશે. અને કહેવાય છે કે હરિહર એક સ્વરૂપ, કોઈ અંતર નવ દર્શો. એટલે કે બે વચ્ચે ગેપ નહીં. ઘણા પિનલબેન એવું માને છે કે અત્તર એટલે પેલું સેન્ટ, અત્તર નવ દર્શો, પણ એવું નથી. બે વચ્ચે એક સિક્કાની બે બાજુ છે. એટલે પછી ભગવાન એને વરદાન આપે છે કે જેટલી મારું મહત્વ એટલું તારું. જો તને માને ને મને નહીં માને તો એ નહીં પૂજા બકે. એટલે જ આજ દિવસ સુધી એટલી પૂજા બંનેની એક સાથે કરવામાં આવે છે, નામ પણ એક સાથે લેવામાં આવે છે. તો આ પણ એક કથા જોડાયેલી છે મહાશિવરાત્રિના પર્વની સાથે. અને બીજી છે અન્ય કથા કે જે આજના દિવસે શિવ વિવાહની કથા જોડાયેલી છે. અને આજના દિવસે ઘણા બધા લોકો શિવ વિવાહ પણ કરાવડાવે છે. તો એ કથા પણ દર્શક મિત્રોને સંભળાવીશું. આજે શિવ વિવાહની કથા જોડાયેલી છે અને શિવ વિવાહની કથા ખૂબ જ મોટી છે. પણ આપણે સમયને ધ્યાનમાં લઈને ટૂંકમાં કહેશું કે જ્યારે મહાદેવના વિવાહની વાત આવે છે ત્યારે જે સતી કથા સાંભળવા જાય છે, અને ત્યારે સતી રામને આમ જુએ છે જે સીતાના વિયોગમાં, ત્યારે સતીને એમ થાય છે કે ચાલો હવે હું આની પરીક્ષા કરું. પણ મહાદેવ એમ કહે છે કે એ તો બ્રહ્મ છે. તો કે તો બ્રહ્મ છે તો રોવે છે કેમ રામ? ત્યારે સતી એની પરીક્ષા કરવાનું કહે છે. એમ કે હું ખાલી મળતી તો આવું, પરીક્ષા નહીં કરું. ત્યારે મહાદેવ એમ કહે છે કે જાઓ તમે. અને પછી ત્યાં સતી જાય છે. પણ એની પરીક્ષા કરે એટલે જે તો સીતાના રૂપમાં જાય છે, પણ એને તો પાર્વતીજી દેખાય છે. રામ તો બ્રહ્મ જ હતા. એટલે એને તરત કહે છે કે મારા પિતાજી ક્યાં છે. એટલે સતી સમજી જાય છે અને મહાદેવને જઈને કહે છે કે કછુના પરીક્ષા કિન્હી ગોસાઈ, મેં કઈ પરીક્ષા નથી કરી, છતાં આ તો દેવાધિદેવ મહાદેવ. એ સમજી જાય છે અને સતીનો ત્યાગ કરે છે. પછી આપ જાણો એમ દક્ષનો યજ્ઞ થાય છે અને ત્યાં સતી એનું દેહ મૂકે છે. અને પછી જ્યારે બધા દેવતાઓ એમ કહે છે કે તમે ફરી લગ્ન કરો, અને વિષ્ણુજીને ખાસ કહેવાથી
જ્યારે પાર્વતીજી સાથે લગ્ન થાય છે ત્યારે પણ શિવરાત્રી હોય છે. એટલે એ દિવસ પણ શિવરાત્રીનું મહત્વ છે. આજે ઘણા લગ્ન પણ ખૂબ કરાવે છે. જી 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 એટલે જ શિવ વિવાહ પણ આજે ખૂબ પ્રચલિત છે કે આજના દિવસની સાથે આ કથા પણ જોડાયેલી છે ને ઘણા બધા લોકો આજના દિવસે શિવ વિવાહ કરાવડાવે પણ છે. આજના દિવસે શિવ ભગવાનને પ્રસન્ન કરવા માટે એક કહેવાય ને એક પ્રસંગ રીતે આ આયોજન પણ કરવામાં આવે છે. હવે અહીંયા ખાસ કરીને એ પણ આપને પૂછવા માંગીશ કે આપણે એમ તો ઘણા બધા ભગવાનો છે કે જેમના અલગ અલગ સ્વરૂપની આપણે ચર્ચા કરીએ છીએ ને બધા જ ભગવાનની પૂજા અર્ચના પણ થતી હોય છે, પણ આ બધામાંથી શિવ ભગવાન લોકોના પ્રિય કેમ છે? હાજી, આપણે એમ કહેવાય છે કે સૌથી મોંઘા શ્રીનાથજી અને સૌથી સસ્તા ને સાદા શિવજી. જી, એટલે સાદા મતલબ કે એને તમે એક લોટો જળ ચડાવો તો પણ રીઝી જાય અને એક બિલ્વી પત્ર ચડાવો તો પણ રીઝી જાય. એવા શિવજી, એના માટે મોંઘા દાટ વસ્તુ લાવવાની જરૂર નથી, ખૂબ મોંઘી મોંઘી વસ્તુ લાવવાની જરૂર નથી. એક લોટામાં એ રીઝી જાય છે. અને એવી અનેક કથાઓ છે કે એક લોટાથી શિવપુરાણમાં એ કથાઓ છે કે પ્રસન્ન થઈ ગયા છે. એટલે શિવજીને બીજું કે તમે બીજા દેવતાઓના માટે મંત્ર ખૂબ મોટા મોટા તમારે પાકા કરવા પડે છે, પણ શિવજીનો સૌથી નાનો મંત્ર, અને પિનલબેન એમ કહી કે મૂળ મંત્ર ઓમ નમઃ શિવાય પંચાક્ષર, એનું આખું વર્ણન છે કે પંચાક્ષરનો એક એક અક્ષરના મંત્ર છે, પણ એ તમને યાદ ન રહે તો માત્ર 5 અક્ષરનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. અને પિનલબેન આ મંત્રનું એવું મહત્વ છે કે દરેક મંત્ર ગુરુ પાસેથી લેવાનો, પણ આ ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ ગુરુ પાસેથી લેવો પડતો નથી. અને આજે જ્યારે મહાશિવરાત્રી જેવું પર્વ હોય તો આજે આપણે એનું એકવાર નામ લઈશું એટલે 1000 ગણું ફળ મળશે આ પંચાક્ષર મંત્રનો. જી 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 જી. હવે ભરતભાઈ અહીંયા જે પ્રમાણે કહ્યું કે આમ તો પ્રતિમા શિવરાત્રી આવે છે, એમાં પણ આ મહાશિવરાત્રી ખૂબ મહત્વની છે ને એમાં પણ સોમવતી મહાશિવરાત્રી એટલે શું હોય છે, એ કઈ રીતે આનું શું મૂલ્ય છે, કઈ રીતે અલગ છે, કઈ રીતે એનું ખાસ મહત્વ રહેલું છે? હાજી પિનલબેન, આપણે હમણે શરૂઆતમાં વાત થઈ એમ જે આપણે ફળની વાત થઈ કે એટલું કરીએ તો આ ફળ મળે, એટલું આ મળે, જ્યોતિર્લિંગમાં 1000 ગણું મળે, એમ આજે શિવરાત્રીના દિવસે તો ફળ 1000 ગણું મળે જ છે, જે બીજે દિવસે કરવાથી ભક્તિથી મળે. એમાં સોમવતી શિવરાત્રીનું માધ્યમ ખુદ મહાદેવ નથી કહી શકતા. જેમ સોમવતી અમાસનું ખૂબ મહત્વ છે એમ સોમવતી શિવરાત્રીનું મહત્વ છે. કેમ કે સોમવાર એ મહાદેવનો પ્રિય વાર છે. એટલે એમાંય પાછી આજે શિવરાત્રી આવી, વર્ષો પછી પિનલબેન આજે આ શિવરાત્રી આવી છે, એટલે આજે એમનું ખૂબ મહત્વ છે. અને વચ્ચે એક વાત કરી દઉં કે આમ બધા એમ કે 8 વાર છે, પણ ખરેખર આપણે જોઈએ તો શનિ રવિ મંગળ બુધ 7 વાર થાય, તો 8મો વાર કયો? તો 8મો વાર વ્યવહાર છે. અને એ મહાદેવને ખૂબ ગમે છે. કોક પાસેથી તમે પૈસા લીધા હોય 50,000 અને પછી એ તમે પહોંચાડો નહીં તો એ તમને નજીકનો તમારો ફાયદો પણ દૂરનું નુકસાન છે. એટલે સૌથી મોટો જો કોઈ વાર હોય તો વ્યવહાર. એટલે એ વાર તમે જે ભૂલી જાઓ છો એટલે પછી તમારે બધા વારમાં દુઃખી થવું પડે. એમ આ મહાદેવનો વાર છે, એ સોમવાર છે ને એમાં આજે શિવરાત્રી, એટલે સોમવતી શિવરાત્રીનું ખૂબ મહત્વ છે. જી જી જી. એટલે આ સોમવતી મહાશિવરાત્રી અતિ ખાસ અતિ મહત્વની બની રહે છે અને આજના દિવસે લોકો પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રયત્નો કરશે. જે પ્રમાણે મેં શરૂઆતમાં કહ્યું, પર આપની પ્રમાણે આપની રીતે આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે તમામ શિવ ભક્તો કઈ રીતે ભગવાનની પૂજા અર્ચના કરી શકે છે? એમ તો બધા જ પોતપોતાની રીતે પોતપોતાના ભાવથી શિવ ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે, પણ આપની મતે આજના દિવસે કઈ રીતે પૂજા અર્ચના કરી શકાય જેનાથી શિવ ભગવાન પ્રસન્ન થઈ શકે છે? હા પિનલબેન, આજે આપણે જોઈએ ને તો પહેલા સૌપ્રથમ ભગવાન શિવને ખીર ખૂબ પ્રિય છે. તો ભગવાન શિવને ખીર ધરીને આપણે ભગવાન શિવને પ્રસન્ન કરી શકીએ છીએ. અને શિવપુરાણમાં એવું લખ્યું છે કે ખીરથી દરિદ્ર યોગ તમારે રહેતો નથી. અને ખાસ આજે શિવરાત્રીના દિવસે તમે ભગવાન ખીરને યથા યોગ્ય તમારે જેટલી બનાવી હોય એટલી, લીટર છે 2 લીટર છે, શિવજીને ધરવાની અને પછી એ ધરીને પૂજારીને દો અથવા કોઈ ગરીબને દો અથવા કોઈ જરૂરિયાતમંદને દો તો એ વધારે સારું રહે. અને બીજું, આપણે જે દૂધ ચડાવીએ છીએ એ દૂધ ખરેખર નિયમ એવો છે કે જે જળાધારી હોય છે, આપણે દૂધ જાય છે દાદાને ચડાવીને, ત્યાં એક પાત્ર મૂકવું પડે અને એ પાત્રમાં બધું દૂધ જાય અને એ દૂધની તમારે પ્રસાદી લેવાની અને એ પ્રસાદી બધાને વેચવાની. આજે તમે દૂધ ચડાવો છો એ બધું જ વયું જાય છે જળાધારીમાં, એ ખોટી સિસ્ટમ છે. પણ કોઈને ખબર જ નથી. અને એવું ન કરવું હોય તો 1 લોટો ચડાવી દો મહાદેવને અને બાકીનું જે બધું દૂધ છે એ બધું દૂધ આપણે
ગરીબોને વેચી દો, જરૂરિયાતમંદને આપો, ત્યાંના પૂજારી હોય એને આપો. પિનલબેન. જી 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 અહીંયા ભરતભાઈ આજના દિવસે મહાશિવરાત્રિના દિવસે કઈ રીતે ભક્તો કહેવાય છે ને કે સવારે વહેલા ઉઠીને મંદિરમાં જવું અને પછી કઈ રીતે પાણી ચડાવવું, દૂધ ચડાવવું, બિલીપત્ર કે જે ભગવાનને ખૂબ અતિ પ્રિય છે, કઈ રીતે આમાં સમગ્ર પ્રક્રિયા કરવી, કઈ રીતે કેટલા વાગે મંદિરમાં જઈને પૂજા અર્ચના કરવી અને સાથે જ કઈ રીતે પ્રસાદ મૂકવું, કઈ રીતે લોકો આજે પૂજા કરી શકે છે. હા પિનલબેન, હવે પિનલબેન પહેલા તો સવારે 6 વાગ્યાથી આપણે શિવરાત્રી શરૂ થઈ જાય છે. જી. પણ એક સવારે, એક બપોરે અને એક સાંજે દર્શન તો આજ ફરજિયાત 3 ટાઈમ કરવા. એવું ન થઈ શકે તો જેમ આપણે કહ્યું તેમ શિવરાત્રી, રાત્રે એમની પૂજા કરવી અને આજે એકવાર તો શિવાલયે જવું જ. અને ઘણા એવું કહે કે ભાઈ મંદિરે શું કામ, ભગવાન તો બધે છે પણ હવાય બધે છે, તો આપણે હવા કેમ નથી પૂરી લેતા? જે તે સ્થળે જવું પડે ને, એ સ્થળનું મહાત્મ હોય. એટલે શિવ મંદિર આજ ગમે ત્યાં નજીક હોય ને એકવાર તો જવું જ જોઈએ. અને બીજું, આજે મોડમ મોડી 12 વાગ્યાની આરતી તો કરવી જ જોઈએ. કેમ કે આજે શિવરાત્રીના દિવસે આપણે જે વાત કરી પ્રમાણે 1000 ગણું ફળ મળે, એટલે ભક્તોએ આજે એ કરવું જોઈએ. અને રહી બિલ્લીપત્રની વાત, તો આજે એક બિલ્લીપત્ર ચડાવવાથી 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જી 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 એટલે બિલીપત્રનું પણ ખૂબ ખાસ મહત્વ છે. બધા જે રીતે પૂજા અર્ચના કરતા હોય એમાં પણ શંકર ભગવાનની જ્યારે પૂજાની વાત આવે છે ત્યારે બિલીપત્ર ખાસ રહેતું હોય છે. અને એ સિવાય અહીંયા જો શિવ અને પાર્વતીજીની વાત કરવામાં આવે તો જે પ્રમાણે કહ્યું કે આજે શિવ વિવાહ એની પણ કથા ખૂબ પ્રચલિત છે. તો આપણે હંમેશા તે જોઈએ છીએ કે જ્યારે પણ શ્રેષ્ઠ દાંપત્યની વાત આવે છે ત્યારે શિવ અને પાર્વતીનું નામ સૌથી આગળ હોય છે અને એક ઉદાહરણ તરીકે તેમનું નામ આપવામાં આવે છે. શા માટે આપણે કહી શકીએ છીએ કે શ્રેષ્ઠ દાંપત્ય એટલે કે શિવ અને પાર્વતી? હાજી, હવે પિનલબેન આપણે પહેલા તો એ કહી દઈશ કે આપણો ધર્મ છે ને સનાતન ધર્મ, એ હિન્દુ ધર્મ ખૂબ જ વિશાળ છે. આપણે અમુક ધર્મો જોઈએ છીએ આમ કડક રહેવું પડે છે, આ પહેરવું, આ ન પહેરવું, આવું જ પહેરવું, આમ તેમ પહેરવું. પણ આપણા હિન્દુ ધર્મમાં એવું નથી. આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ છૂટછાટ આપી છે. આપણા સાધુ સંતો બધાએ આપણે હસી શકીએ, નાચી શકીએ, બધું જ કરી શકીએ. એટલે અમે કથામાં ઘણીવાર હું કહેતો હોઉં છું કે પાર્વતીજીએ શિવને શું કામ પસંદ કર્યા? તો સૌથી પહેલા તો એમને કે કપડાની કાંઈ માથાકૂટ નહીં, એક જ મૃગ ચર્મ પહેરે, એટલે બીજી કાંઈ નહીં. બીજું કે પાણીની માથાકૂટ નહીં, ગંગાજી માથે જ છે. મોટા ભાગના ઝઘડા પિનલબેન પાણીથી જ થતા હોય છે ઘરમાં. હું આવ્યો તો તે મને પાણી ન દીધું, હું ગયો તો તે મને પાણી ન દીધું, એ જાતે જ પાણી પી લે. ત્રીજું જમવાની માથાકૂટ નહીં, કેમ કે વર્ષો સુધી એ સમાધિમાં રહે, એટલે જમણવારની કોઈ પ્રશ્ન નહીં. અને પિનલબેન સૌથી મોટી વિનોદની વાત તો એ છે કે એને સાસુ નથી. એટલે શિવજીને સાસુ નથી, પાર્વતીજીને સાસુ નથી. એટલે આપણા ધર્મમાં આવું વિનોદ વધારે કરીએ છીએ. શું કામ? કેમ કે જે વાત અંગતમાં કોકને આપણે ભૂલ કહીને એની તો એ સુધરી જાય, પણ જાહેરમાં તમે કોકને ખીજાશો ને તો એને ભૂલ નહીં સુધારી શકે. એમ હસતા હસતા જે તમે ધર્મ આપણે કોકનામાં નાખી શકશું એ કડક થઈને નહીં નાખી શકીએ. પૂજ્ય મોરારી બાપુ તો એવું કે જ્યાં હસતા ન હોય ને ત્યાં તમારે એને વેવાય પણ ન બનાવવા. એટલે હશે તે કોઈ દિવસ નહીં ફસે, પણ એ મર્યાદામાં હોવું જોઈએ. જી 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 અહીંયા શંકર ભગવાન માટે સૌથી મોટો મંત્ર કયો કહી શકાય છે? ઓમ નમઃ શિવાય વિશે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે આપે કહ્યું કે સૌથી સરળ એવો મંત્ર કે જેનો જાપ કરીને શંકર ભગવાનની ભક્તિ કરી શકાય છે. પણ એ સિવાય મહાશિવરાત્રિના દિવસે શંકર ભગવાનનો એવો કયો મંત્ર છે, એવું કયું મંત્ર કે જ્યારે આજે શિવભક્તો જ્યારે મંદિરમાં જાય ત્યારે તેનો જાપ કરી શકે છે? કે પછી રાત્રિ દરમિયાન જે આપ પૂજાની વાત કરો છો એમાં કયું મંત્ર જે છે શિવ ભગવાનનું પ્રિય છે કે જેને આપણે મહાશિવરાત્રિના દિવસે જપી શકાય છે? હાજી, શિવ આજે સૌથી મોટો અને ખૂબ જ પ્રસિદ્ધ મંત્ર છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારકમે બંધનમ મૃત્યુર્મુક્ષીય મામૃતાત. આપણા નાના મૃત્યુંજય મહામંત્ર છોકરાને આવડે અને મોટાને વધુમાં વધુ ઓછામાં ઓછો 11 વાર અને વધુમાં વધુ તમે જેટલી વાર કરી શકો એટલી વાર આજે તમે આ મંત્ર કરી શકો. અને બીજું પિનલબેન એક વચ્ચે એક વાત કરી દઈશ કે આજે પાર્થિવ શિવલિંગનું પણ ખૂબ મહત્વ છે. પાર્થિવ શિવલિંગ એટલે કોઈ પણ સારી જગ્યાએથી માટી લાવી અને તમે રાતે જાતે શિવલિંગ બનાવી શકો છો. અને એ સારી માટીની શિવલિંગ બનાવવાની અને એની પૂજા તમે કરો તો એનું પણ આજે ખૂબ જ મહત્વ છે. એને પાર્થેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે. જી જી
અહીંયા ખાસ કરીને શિવ ભગવાનને ખીર અને બીલીપત્ર એટલા પ્રિય કેમ છે એનું કોઈ ખાસ મુખ્ય કારણ આપણે જાણી શકીએ છીએ કે જે પ્રમાણે આપણે વાત કરી કે જ્યારે પણ આપણે એમની પૂજા અર્ચના માટેની જે પણ સામગ્રીઓ લઈને જઈએ છીએ એમાં બીલીપત્ર ચોક્કસપણે હોય છે, તેની સાથે સાથે આપે કયું પ્રસાદ તો એમ તો ભગવાનને આપણે અલગ અલગ પ્રસાદ મૂકતા હોઈએ છીએ, પણ ખીર તેમને ઘણી પ્રિય છે, એની પાછળ કોઈ મુખ્ય કારણ ખરું? હાજી, અને બીજું આપણે જે ખાસ કરીને વધારે ગામડામાં એક વસ્તુ પ્રસિદ્ધ છે લોકવાયકા કે ભગવાન શિવનો પ્રસાદ ન લેવાય, એ અમાય અતિ સાધુને અથવા જે પૂજારી હોય એને જ લેવો, પણ ખરેખર એવું નથી. ભગવાન શિવનું તો ખૂબ મહત્વ છે. હા, એક છે તમે જેનું જે શિવલિંગ હોય ત્યાં અડી ગયો એટલે ન લેવાય, પણ ભગવાન શિવને પ્રસાદ ધરી એનો નૈવેદ્ય એની તો ખૂબ વાર્તાઓ છે, ખૂબ કથાઓ છે, પણ અત્યારે સમય નથી. પણ ટૂંકમાં એ કહીશ કે જે તમે ખીર ધરો તો તમારે દરિદ્ર યોગ ન રહે. અને બીજું આ બીલુપત્રની એક નાની અમથી વાત છે પિનલબેન, અત્યારે તમે કહો તો કહી દો કથા એની, કેમ કે આજે એનું મહત્વ છે બહુ. જી, સમય આપણી પાસે ઓછો છે, પણ શોર્ટમાં ચોક્કસપણે ટૂંકમાં લોકોને આપણે જણાવીશું. એક કઠિયારણ હતી, એ રોજ લાકડા કાપવા જાય, પણ એને નક્કી કર્યું કે મારે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા, પણ પછી એ 100 અશ્વમેઘ યજ્ઞ ખૂબ જ પૈસાથી થાય, એટલે એ એનાથી થઈ શકે એમ નહોતું. પછી એક દિવસ એક વરસાદ હતો એટલે લાકડા કાપવા ન ગઈ, તો એને ત્યાં જોયું કે ભાઈ એક બાપુ કથા વાંચતા હતા, એમાં એને કીધું કે સેવા યજ્ઞ સૌથી મોટો યજ્ઞ છે, એમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. તો એ સેવા એક બાપુની મઢી હતી ત્યાં રોજ કરી નાખે, એ બાપુ ચાલવા જાય અને એ કરી નાખે. પણ એક દિવસ એવું થયું, બાપુને રોજ કોણ કરી જાય, એ ચાલવા જાય ને કરી નાખે. પછી એક દિવસ બાપુ એને જોઈ ગયા, એટલે બાપુએ કીધું અમે તો સંન્યાસી માણસ કહેવાય, તમારે અહીંયા પૂજા કરવા ન અવાય, પણ કે મારે અશ્વમેઘ યજ્ઞનું ફળ જોતું છે, મને એક ઈચ્છા છે. કેમ કોકને ગાડી લેવી ઈચ્છા હોય, એમાં કઠિયારણને એવી ઈચ્છા હતી અશ્વમેઘ યજ્ઞનું ફળ. ત્યારે બાપુ કહે છે કે શિવરાત્રીના દિવસે તું એક બીલપત્ર ચડાવીશ તો તને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. પછી એ કઠિયારણ શિવરાત્રીની રાહ જોવે છે અને શિવરાત્રીના દિવસે એક બીલીપત્ર અને લોટા જળ ચડાવે છે. પછી એના મનમાં થાય છે કે આ ફળ મને મળ્યું કે નહીં. પછી એક દિવસ ઢંઢેરો પીટાય છે કે રાજાનો કુંવર માંદો પડ્યો છે ને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ જોઈએ. ત્યારે કઠિયારણ જાય છે, પણ પેલા ચોકીદાર જવા નથી દીધા, પણ એ એક ચોકીદાર એમ કે છે કે જવા દો એને. અંદર જઈ અને વાત કરે છે કે મારી પાસે 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. એટલે કઠિયારણને રાજા કે આપ, તે હાથમાં જળ લે છે અને જળ લઈને એમ કે છે કે હે મહાદેવ, જો મને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હોય તો 5 આને આપો. અને એ પાણીનું જળ મૂકે ભેગી જ તે પેલો રાજકુમાર ઉભો થઈ જાય છે. એટલે આ બીલીપત્રનું મહત્વ છે, આજે તો ખૂબ છે. જી, ચોક્કસથી. હવે અહીંયા આજના દિવસે જ્યારે સૌ કોઈ વ્રત કરે છે ત્યારે એ વ્રત કઈ રીતના કરવું, ઘણા બધા લોકો હોય કે જે લોકો શંકર ભગવાનની પ્રિય વસ્તુઓ ખાતા હોય, એ સિવાય જે પણ ફરાર હોય એ કરીને વ્રત કરતા હોય છે. આજના દિવસે વ્રત કરવાનું કેટલું મહત્વ રહેલું હોય છે? હાજી પિનલબેન, આજના દિવસે વ્રતમાં ખાસ તો ઉપવાસ મહત્વ હોય છે. અને બીજું, જ્યારે આપણે ઉપવાસની સાથે શિવપુરાણમાં એવું કીધું છે કે મૌન રાખીએ તો પણ એનું ખૂબ મહત્વ છે. કેમ કે જ્યારે આપણે બોલતા હોઈએ છીએ તમે ને હું, ત્યારે બોલીએ ત્યારે કોકની ટીકા ટિપ્પણી કરતા હોય, એટલે સૌથી મોટું પાપ છે કોકની ટીકા કરવી. એટલે જે આપણે મૌન રાખીએ, એટલે જે આ ટીકાનું જે ખાનું છે આપણું એ તો કોરું રહેવાનું છે. અને જ્યારે મૌન હશું એટલે આજે આખો દિવસ હર હર મહાદેવ, શિવ શિવ બધે થવાનું છે. એટલે આજે આપણે મૌન હોય ત્યારે એક ધારું શિવ 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 બોલ્યા કરવાના છીએ. એટલે જે આપણું બીજું ખાનું છે એ સતત ભરાયા કરશે. એટલે એક મૌન રાખવું જોઈએ, એક ઉપવાસ રાખવો જોઈએ, અને ખાસ કરીને એ કાંઈ ન કરી શકો તો એકટાણું રાખવું જોઈએ. જી, ચોક્કસથી. તો આજના દિવસે આ વ્રતની સાથે સાથે મૌન વ્રત પણ કરવું એ પણ ખૂબ મહત્વનું છે અને ખૂબ સારું રહી શકે છે. મહાશિવરાત્રિના દિવસે સમય અહીંયા સમાપ્ત થયો છે. ભારદ્વાજ બાપુજી આપ અમારી સાથે જોડાયા, સાથે જ મહાશિવરાત્રિના આ પર્વના મહત્વને લોકોને સમજાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આજે આપણે મહાશિવરાત્રિના પર્વની દિવસે આજના ખાસ મહત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આજના તહેવારની સાથે જોડાયેલી કથાઓ પણ આપને સંભળાવી છે અને સાથે જ શિવ ભગવાનની પૂજા અર્ચના કઈ રીતે આપ કરી શકો છો, કઈ રીતે તમને રીઝવી શકો છો એ પણ આપને જણાવ્યું છે. ને તે સિવાય જે એક સંદેશો પણ આપને આપ્યો છે કે જે પણ લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે દૂધ ચઢાવવા માટે જતા હોય છે કે ખીર જેવી સામગ્રીઓ ચઢાવવા માટે જતા હોય છે, એ અઢળક જ્યારે મંદિરમાં ચઢાવવામાં આવે છે ત્યારે બધું જ આપણે જોઈતા હોઈએ છીએ કે ઘણી બધી વખત ઢોળવામાં આવે છે બહાર. તો એ ન કરવું. મહાશિવરાત્રિના દિવસે ક્યાંક એ પણ સમજવું કે
શંકર ભગવાન ત્યારે જ પ્રસન્ન થાય છે કે જ્યારે કદાચ બીજા જે જરૂરિયાતમંદ લોકો છે તેમની પાસે આ બધી જ સામગ્રીઓ જશે. તો એના સિવાય ભગવાનને થોડુંક ચઢાવીને ત્યારબાદ જો જરૂરિયાતમંદ લોકોને આ ચઢાવીશું તો શંકર ભગવાન સુધી એ ચોક્કસપણે પહોંચી જશે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.